ગુડ મોર્નિંગ બાળકો. આપણે ગયા લેક્ચરમાં મોલ સંકલ્પના એના વિશે આપણે સમજી ગયા અને એના આધારે આપણે દાખલા પણ ગણ્યા હતા. પણ છતાં પણ આ ટોપિક એવો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મનમાં ગૂંચવણ અનુભવતા હોય છે, એમના કોન્સેપ્ટ ક્લિયર થયેલા હોતા નથી અને એના કારણે જો ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પૂછાય તો એ એમને આવડતો નથી. તો આજે આપણે એને પુનરાવર્તન સ્વરૂપમાં કેટલાક કી પોઈન્ટ્સ લખીએ. એ કી પોઈન્ટ્સ એ આપણને સમજવા માટે બહુ જ કામમાં આવશે, એટલે ચિંતા ના કરતા આજે આપણે મોલ સંકલ્પનાને બરોબર સમજી લેવાના છીએ અને એને આધારે હું તમને કેટલાક ટ્વિસ્ટ પ્રશ્નો આજે આપવાનો છું. એ તમારે ઘરે ગણવાના છે, વિચારવાનું છે. ના આવડે તો પછી એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે કેટલાક કી પોઈન્ટ્સ લખીએ. એમાં સૌથી પહેલું તો એસઆઈ પદ્ધતિમાં મોલને આપણે MOL વડે દર્શાવીએ છીએ. હવે બીજો મુદ્દો કે મોલ એ પદાર્થનો જથ્થો છે જે ચોક્કસ સંખ્યામાં, બરોબર ધ્યાન રાખજો, ચોક્કસ સંખ્યામાં કણો ધરાવે છે. હવે આપણે કણો વિશે સમજીએ કે કણો એટલે શું હોઈ શકે? તો પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયન હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, ન્યુટ્રોન હોઈ શકે, એટસેટ્રા વગેરે વગેરે. તો આ ખાસ સમજો કે મોલ એ પદાર્થનો જથ્થો છે જે ચોક્કસ સંખ્યામાં કણો ધરાવે છે. પણ ચોક્કસ સંખ્યા એટલે કેટલી? ચોક્કસ સંખ્યામાં કણો કોના બરાબર હોય? આ કણોની સંખ્યા કોના બરાબર હોય? તો એના માટે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અને એક તારણ એમણે તારવ્યું છે કે મોલમાં રહેલા કણોની સંખ્યા એ કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ, કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ અથવા તો લખવું હોય તો 0.012 કિલોગ્રામ, 1000 વડે આપણે ભાગી દીધા એટલે 0.012 કિલોગ્રામ દળમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર હોય છે. જો હવે આપણને એક વસ્તુ મળી. કઈ વસ્તુ? કે મોલ એ પદાર્થનો જથ્થો છે જે ચોક્કસ સંખ્યામાં કણો ધરાવે. પણ એ ચોક્કસ સંખ્યામાં કણો કોના જેટલા હોય? તો કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ દળમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર હોય. હવે આપણે આગળ એક વસ્તુ સમજીએ. હવે પ્રશ્ન એ થાય કે 12 ગ્રામ દળમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? અને એ પરમાણુની સંખ્યા મળે એટલે મોલમાં રહેલા કણોની સંખ્યા તમને મળે. તો એ માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો એમને એક પરમાણુ દળ માપ્યું. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે હું તમને એમ કહું કે 1 કિલોગ્રામ સફરજનમાં કેટલા સફરજન આવે? તો તમે તરત જ કહો સાહેબ એ તો કીધે ખબર પડે
કે 1 કિલોગ્રામ સફરજનમાં કેટલા સફરજન આવે? તો હું તમને કઈ માહિતી આપું તો તમને ખબર પડે કે 1 કિલો સફરજનમાં આટલા સફરજન આવે? તો હું એમ કહું કે એક સફરજનનું દળ 250 ગ્રામ છે. બધા સફરજન સરખા છે આપણે માની લઈએ તો એક સફરજનનું દળ 250 ગ્રામ છે. તો તરત જ તમે શું કહેશો કે 1 કિલોમાં 4 સફરજન આવે. હું એમ કહું કે એક સફરજનનું દળ 200 ગ્રામ છે તો તમે કહેશો કે 1 કિલોમાં કેટલા આવે? 5 સફરજન આવે. હું એમ કહું કે એક સફરજનનું દળ 100 ગ્રામ છે તો 1 કિલોમાં કેટલા આવે? તો તમે કહેશો તરત જ 10 ગ્રામ. તો અહીંયા આપણે 1 કિલો સફરજનમાં કેટલા સફરજન આવે એ જાણવા માટે તમારે શું જાણવું પડે? એક સફરજનનું દળ. તો અહીંયા 12 ગ્રામ દળમાં કેટલા પરમાણુ આવે એ જાણવા હોય તો તમારે એક પરમાણુનું દળ જાણવું પડે. તો વૈજ્ઞાનિકોએ આગળ તમે જાણી ગયા છો કે વૈજ્ઞાનિકોએ કાર્બનનું એક પરમાણુનું દળ માપ્યું. કોની મદદથી માપ્યું? તો માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી. તો માસ સ્પેક્ટ્રોમીટર ની મદદથી એક કાર્બન પરમાણુનું દળ કેટલું શોધવામાં આવ્યું? તો એ દળનો આંકડો તમારે યાદ રાખવાનો છે કે 1.992648 ગુણ્યા 10⁻³ ગ્રામ. બહુ જ સૂક્ષ્મ કહેવાય. 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ આટલું મળ્યું. એક કાર્બન પરમાણુનું દળ મળ્યું. તો હવે આપણે ગણતરી કરી શકીએ કે 12 ગ્રામ દળમાં કેટલા પરમાણુ હશે? તો માટે અહીંયા લખી શકીએ કે 12 ગ્રામ દળમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા બરાબર, જેમ આપણે 1 કિલો હોય અને 250 ગ્રામના સફરજન કીધા હોય તો 1 કિલો તમે 1000 ગ્રામને 250 વડે ભાગ્યા અથવા 1000 ગ્રામને 200 વડે ભાગ્યા, 1000 ગ્રામને તમે 100 વડે ભાગ્યા. તો અહીંયા આપણે 12 ગ્રામને 1.992648 ગુણ્યા 10⁻23 વડે ભાગીએ તો આપણને જવાબ મળશે 6.022 એટલે 6.022 1367 ગુણ્યા 10⁻23 આટલી સંખ્યા મળે, જેને આપણે લગભગ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 જેટલી લઈએ છીએ આપણે દાખલાઓની ગણતરીમાં. તો શું થયું? 12 ગ્રામ દળમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી મળી? 12 ભાગ્યા 1 કાર્બન પરમાણુનું દળ. જો યાદ ના રહે તો આની 83 પણ મૂકી શકાય કે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ હું લઉં તો કેટલા પરમાણુ હોય? એક પરમાણુ મળે. તો અહીં તો મેં કેટલું દળ લીધું છે? 12 ગ્રામ. તો 12 ગ્રામ બરાબર કેટલા પરમાણુ હોય? તો 12 ગુણ્યા 1 ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23. તો આનો જવાબ તમારે ઉપર તમને મળી જાય. તો એ રીતે પણ તમે આને યાદ રાખી શકો. હવે પાછો પ્રશ્ન આપણે બીજી વસ્તુ એ થાય કે અહીંયા આપણે દળ કેટલું લીધું હતું? 12 ગ્રામ જેટલું લીધું હતું. કાર્બન 12 સમસ્થાનિકનું 12 ગ્રામ. તો કેમ 12 ગ્રામ પસંદ કર્યું? બીજા કોઈ ગ્રામ પસંદ ના કર્યા? તો આ એક બહુ વસ્તુ જાણવા જેવી છે કે કોઈ પણ તત્વ અથવા સંયોજન એના પરમાણુ ભાર કે અણુ ભાર જેટલું ગ્રામમાં વજન લો. બરોબર શબ્દો સાંભળજો કે કોઈ પણ તત્વ કે સંયોજનના પરમાણુ ભાર કે અણુ ભાર જેટલું ગ્રામમાં દળ લો અથવા વજન લો. તો ગ્રામમાં દળ લઈએ અને એ દળમાં એના પરમાણુ કે અણુની સંખ્યા લઈએ તો એ હંમેશા આટલી જ મળે. જો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 ઉપર એક આકૃતિ છે
પુસ્તક જેની જોડે હોય એ જોઈ લેજો. પુસ્તક ના હોય તો ટૂંક સમયમાં લગભગ મંગળવારે આપણી શાળામાં આવવાના જ છે, એટલે તમને બોલાવી દઈશું મેસેજ કરીને, એટલે દરેકને પુસ્તક મળી જશે. તો પુસ્તકમાં પેજ નંબર 15 માં તમને એવી આકૃતિ આપી છે. એ આકૃતિમાં બધા વોચ ગ્લાસ ને પાત્રો છે. એ પાત્રોમાં બધા અલગ અલગ પદાર્થો ભર્યા છે. એ પદાર્થોની તમે જથ્થો જુઓ તો દરેકનો જથ્થો તમને અલગ અલગ લાગે, અને નીચે લખ્યું છે કે 1 મોલ પદાર્થનો જથ્થો. તો 1 મોલ પદાર્થનો જથ્થો દરેકમાં અલગ અલગ છે, પણ શું કોમન છે? તો 1 મોલ પદાર્થનો જે જથ્થો લીધો એ અલગ અલગ કેમ આવ્યો? કારણ કે એ મોલનો એના જે તે પદાર્થનો અણુભાર અથવા પરમાણુ ભાર જુદો હોય, એટલે જે તે પદાર્થનું એનું ગ્રામમાં દળ જુદું જુદું હોય. પરંતુ દરેકમાં શું કોમન હોય? તો એમાં રહેલા કણોની સંખ્યા, પરમાણુ સંખ્યા કે અણુની સંખ્યા કોમન હોય. એ કેટલી હોય? 6.022 × 10⁻23 જેટલી હોય. એટલે આકૃતિમાં તમને એક બીકર ભર્યું છે, એમાં પ્રવાહી છે, તો એ પણ 1 મોલ જથ્થો છે. અને 1 મોલ જથ્થો એટલે કેટલો? તો એના અણુભાર અથવા તો પરમાણુ ભાર જેટલો. પરમાણુ ભાર ક્યારે બોલાય? જ્યારે એ તત્વ હોય અથવા પરમાણુ હોય. અને જો એ સંયોજન હોય તો એમાં શું બોલાય? અણુભાર હોય. તો એ અણુભાર જેટલું ગ્રામમાં દળ લીધું હોય, અને એ અલગ અલગ હોય, પરંતુ દરેકમાં કોમન શું હોય? 6.022 × 10⁻23 જેટલા કણો એમાં એક સમાન હોય. એટલે આકૃતિમાં 1 2 3 4 5 અને 6 છે. તો એ 6 પાત્રોમાં જથ્થો અલગ અલગ છે, પણ એમાં કણોની સંખ્યા કેટલી છે? કોમન. અને જથ્થો કેટલો છે? 1 મોલ જેટલો. અને 1 મોલ જેટલો જથ્થો એટલે એના અણુભાર કે પરમાણુ ભાર જેટલો ગ્રામમાં દળ. બરાબર? આ બરોબર મગજમાં ક્લિયર કરી દેજો. તો અહીંયા આપણે ખાસ લખી દઈએ કે 1 મોલ તત્વ અથવા તો સંયોજનનો કેટલો જથ્થો? તો એમના અણુભાર કે પરમાણુ ભાર જેટલા ગ્રામનો જથ્થો. તો સંયોજનના અણુભાર કે પરમાણુ ભાર જેટલા ગ્રામના દળમાં 1 મોલ તત્વ સંયોજનના અણુભાર કે પરમાણુ ભાર જેટલા ગ્રામના દળમાં કેટલા પરમાણુ હોય? તો 6.022 × 10⁻23 પરમાણુ કે અણુ કે આયન હોય. બરાબર? જે તમારે લખવું એ લઈ શકાય કે 1 મોલ તત્વ અથવા સંયોજનનો જથ્થો એટલે અણુભાર કે પરમાણુ ભાર જેટલા ગ્રામના દળ માં કેટલા પરમાણુ હોય? 6.022 × 10⁻23 પરમાણુ અણુ કે આયન હોય, જેને એવોગેડ્રો અચળાંક Na કહે છે. એટલે કે 1 Na બરાબર શું થાય? 6.022 × 10⁻23 અણુ, પરમાણુ કે આયન અથવા સંખ્યા. ટૂંકમાં અહીંયા લખવું તો સીધું આપણે લખી શકીએ કે 1 Na એટલે આટલી સંખ્યા. એટલે એક તમે અણુ લો તો આટલા અણુ, પરમાણુ લો તો આટલા પરમાણુ, આયન લો તો આટલા પરમાણુ. પણ કોના જેટલા? 1 એવોગેડ્રો અચળાંક જેટલા. તો બરોબર મગજમાં સમજી લેજો. આને કી પોઈન્ટ્સ ને તમે વ્યવસ્થિત લખી લેજો. ફરી એક વખત સમજાઈ લઉં છું એટલે તમારા મગજમાં બધું ક્લિયર થઈ જાય કે મોલ એ શું છે? તો પદાર્થનો એ જથ્થો છે જે ચોક્કસ સંખ્યામાં કણો ધરાવે છે. અને એ કણોની સંખ્યા કોના બરાબર હોય? તો કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ દળમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર હોય. અને 12 ગ્રામ દળમાં કેટલા પરમાણુ હોય? તો એ શોધવા માટે આપણે કાર્બન પરમાણુ દળ શોધ્યું, અને દળ ઉપરથી એ સંખ્યા આપણને કેટલી મળી? 6.022 × 10⁻23. આના ઉપરથી આપણે ચોક્કસ તારણ તારવી લઈએ
કે કોઈ પણ પદાર્થ તમને આપ્યો હોય એ પદાર્થના અણુભાર કે પરમાણુભાર જેટલું ગ્રામમાં દળ લઈએ તો એમાં કેટલા પરમાણુ આયન હોય 6.022 ગુણ્યા 1023 પરમાણુ હોય અને માનો કે કોઈ વાયુ સ્વરૂપનો પદાર્થ હોય તો એમાં 22.4 લીટર વાયુના 22.4 લીટર કદમાં પણ કેટલા હોય 1 Na જેટલા પરમાણુ કણો હોય અહીંયા એસટીપી એ પણ તમે આગળ ભણશો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર શું છે એનટીપી શું છે એ બધું તમારે આગળ ભણવાનું છે પણ હાલ પૂરતું આપણે આ આંકડો પણ યાદ રાખીશું કે 22.4 લીટર કદમાં પણ 1 Na જેટલા કણો હોય અને જે તે પદાર્થના અણુભાર કે પરમાણુ ભાર જેટલા ગ્રામના દળમાં આટલા અણુ પરમાણુ આયન હોય ક્લિયર થઈ ગયું હવે આપણે આના સૂત્રો લઈએ સૂત્રો ખૂબ જ અગત્યના એમાં પહેલું સૂત્ર મોલ નું સૂત્ર કે મોલ બરાબર અંશમાં શું આવશે પદાર્થનું ગ્રામમાં દળ ભાગ્યા એનું અણુભાર અથવા તો આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ આને આપણે સંકેતમાં પણ લખી શકીએ મોલની સંજ્ઞા n છે પદાર્થનું ગ્રામમાં દળ એટલે માસ છે અને આણ્વીય દળ એટલે કે અણુભાર પરમાણુ ભાર એને આપણે કોના વડે દર્શાવીશું કેપિટલ M વડે મોલેક્યુલર વેઇટ પણ એને કહેવાય તો n બરાબર m/m યાદ રાખવા માટે n બરાબર મમ્મી પહેલો m એટલે સ્મોલ m અને બીજો m એટલે મોટો m ને વચ્ચે શું આવશે ભાગાકાર એટલે આ એનો સૂત્ર છે અથવા આને બીજી રીતે પણ દર્શાવી શકાય કે n બરાબર પદાર્થનું કદ ભાગ્યા 22.4 લીટર 22.4 લીટર એ શું છે આ કદ એસટીપી કે એનટીપી એ વાયુરૂપ પદાર્થનું કદ અને ભાગ્યા 22.4 લીટર એટલે એ પણ ઉપરનું કદ પણ સમજ લેવું પડશે પદાર્થનું લીટરમાં કદ તો આ પણ એક સૂત્ર તમારે કામનું છે જેની મદદથી પણ મોલ શોધી શકાય હવે બીજું સૂત્ર કે મોલ આપ્યા હોય એના ઉપરથી પરમાણુની સંખ્યા પૂછાય તો પરમાણુ કે અણુ ની સંખ્યા બરાબર તો મોલ ગુણ્યા Na એટલે કે મોલની સંખ્યા ગુણ્યા એવોગેડ્રો અચળાંક આપણે પહેલા શબ્દોમાં લખીએ કે આપેલા શોધેલા મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક એટલે કે અહીંયા n ગુણ્યા Na અને અણુની સંખ્યા આપણે કેપિટલ N વડે દર્શાવીએ તો એક આ પણ સૂત્ર છે આના ઉપરથી બીજું પણ સૂત્ર બનાવી શકાય કે મોલ શોધવા હોય તો n ના છેદમાં કે કોણ જાય Na આ Na કે જતા નીચે Na શું છે તો એવોગેડ્રો અચળાંક છે અને આ n શું છે તો કણોની સંખ્યા કણો બોલાય એટલે તમારા મગજમાં તરત જ ક્લિયર થઈ જવું જોઈએ કે પરમાણુ બી હોઈ શકે અણુ પણ હોઈ શકે આયન પણ હોઈ શકે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન પણ હોય બરાબર તો આ બે સૂત્રો બહુ જ અગત્યના છે આ સૂત્ર યાદ રાખજો એટલે એના ઉપરથી આ સૂત્ર તમને આવડી જ જાય એટલે આ ખાસ તમારા મગજમાં બરોબર લખી રાખજો બે સૂત્રો મેન છે મોલ બરાબર પદાર્થનું ગ્રામમાં દળ ભાગ્યા આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ
આણ્વિક દળ પરમાણુ દળ એ કયા એકમમાં હશે? AMU એકમમાં હશે. અને પદાર્થનું દળ શેમાં હશે? ગ્રામમાં. અને આણ્વીય દળ કે અણુભાર શેમાં હશે? AMU માં. એટલે તમને મળી જાય મોલ. N બરાબર M ભાગ્યા M. જો વિદ્યાર્થીઓ, પરમાણ્વીય દળ AMU અને આણ્વીય દળ AMU આ બંને બહુ જ સમજવા જેવા છે. આ સમજણ પડશે, આ ઓટોમેટિક સમજણ પડી જશે. આપણે આ સમજવાનું છે કે પરમાણ્વીય દળ એટલે કે પરમાણુ ભાર, આણ્વીય દળ એટલે અણુ ભાર. અણુ ભાર અને પરમાણુ ભાર આપણે કયા એકમમાં શોધતા હતા? AMU અથવા તો U એકમમાં શોધતા હતા. પરંતુ AMU શું છે એ બહુ સમજવા જેવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બાર સાયન્સમાં પણ સરસ તૈયારી કરી કાઢે, પણ એમને આ બેઝિક વસ્તુ ખબર નથી હોતી. તો ખરેખર AMU શું છે? તો તે એક સંખ્યા છે, નંબર છે. એ નંબર બતાવે છે. આણ્વીય દળ પણ એક સંખ્યા છે, નંબર છે. કોઈ ગ્રામમાં કે કશું વજન બતાવતા નથી, માત્ર એ સંખ્યા છે. અને એ કઈ સંખ્યા છે? તો એ આપણે સમજીએ કે આપેલ તત્વના એક પરમાણુ દળ આપેલ તત્વના એક પરમાણુનું દળ એ કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 1/12 ભાગથી કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 એટલે કે 1/12 ભાગથી કેટલા ગણું છે તે દર્શાવતી સંખ્યાને આપેલ તત્વનો પરમાણુ દળ કહે છે. તે દર્શાવતી સંખ્યાને પરમાણ્વીય દળ કહે છે. દાખલા તરીકે ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 AMU છે. મતલબ કે 16 AMU એટલે મતલબ કે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગથી કેટલા ગણું છે? 16 ગણું છે. હવે તમને આ ઉદાહરણ પરથી સમજણ પડી હશે કે ઓક્સિજનનું પરમાણુ દળ 16 AMU છે. એનો મતલબ શું થાય કે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળનો કેટલો ભાગ લેવાનો? 1/12 ભાગથી કેટલા ગણું છે? 16 ગણું છે. દરેક તત્વના પરમાણુ ભાર અથવા તો સંયોજનના અણુ ભાર બંને કઈ રીતે નક્કી થયા છે? તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળ માપ્યું, એ દળનો કેટલો ભાગ લીધો? 1/12 ભાગ લીધો, એને 1 AMU કીધો. અને 1 AMU કરતા કેટલા ગણો છે એ એનું એ જે તે તત્વનું પરમાણુ દળ કહેવાય. તો એ ઓક્સિજનનું પરમાણુ દળ 16 AMU છે. એનો અર્થ એવો થાય કે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગથી કેટલા ગણું છે? 16 ગણું છે. તો હવે પ્રશ્ન એ થાય કે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુનું દળ કેટલું અને એનો 1/12 ભાગ કેટલો? તો એક પરમાણુ દળ આપણે હાલ જ જોયું 1.99 26 48 × 10⁻⁻23
3 એક પરમાણુ દળ છે એનો હવે આપણે 12મો ભાગ શોધીએ એટલે 12મો ભાગ શોધીશું એટલે આપણને મળશે 1 AMU નું મૂલ્ય અને 1 AMU નું મૂલ્ય આવે એના પાછળ જે ઓકળો લાગે એ એનો પરમાણુ દળ દાખલા તરીકે ઓક્સિજન પરમાણુ દળ 16 AMU છે તો એ આના કરતા 16 ગણું હોય માનો કે હાઇડ્રોજનના પરમાણુ દળ 1 AMU છે તો એ આના ભાગથી 1 ગણું એટલે એના જેટલું જ હોય હિલિયમ હોય તો 4 AMU છે તો આના ભાગથી કેટલા ગણું હોય 4 ગણું માનો કે નાઇટ્રોજનનો પરમાણુ દળ 14 AMU છે તો આના કરતા કેટલા ગણું હોય 14 ગણું આ વસ્તુ આપણે આમાં પણ જોઈ લઈએ તો આપેલ તત્વ અબલિક સંયોજન કારણ કે આપણે અણુની વાત કરવાની છે એટલે તત્વમાં અણુ હોઈ શકે N2H2 એવા અને સંયોજનમાં પણ અણુ હોઈ શકે તો આપેલ તત્વ સંયોજનના એક અણુનું દળ અથવા તો એક આણ્વીય દળ એ ઇનાઇલ રિપીટ કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 1/12 ભાગથી કેટલા ગણું છે તે દર્શાવતી સંખ્યાને શું કહે છે આણ્વીય દળ કહે છે સમય બચાવવા લખતો નથી તમે એ પ્રમાણે લખી દેજો દાખલા તરીકે કે ઓક્સિજન વાયુ એટલે કે O2 નું આણ્વીય દળ 16-32 AMU છે મતલબ કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 1/12 ભાગથી કેટલા ગણું છે 32 ગણું છે અહીંયા 16 ગણું છે હવે આપણે એ આગળ ગણતરી કરીએ કે કાર્બન 12 સંસ્થાનના એક પરમાણુ દળનો 1/12 ભાગ એટલે કેટલો 1 AMU એટલે 1 AMU એટલે કેટલું દળ ગ્રામમાં આપણને મનમાં પ્રશ્ન થાય કે 1 AMU એટલે કેટલું દળ ગ્રામમાં હશે તો એની આપણે હવે ગણતરી કરીએ છીએ કે આ ગણતરી આપણે અગાઉ કરી જ છે પણ છતાં એક વખત રિપીટ કરી દઈએ કે કાર્બન 12 ના એક પરમાણુ દળ બરાબર 1.992648 ગ્રામ એક પરમાણુ દળ આટલું છે તો માટે એનો 1/12 ભાગ લેવાનો છે તો એક પરમાણુનો 12મો ભાગ એક પરમાણુ દળનો 12મો ભાગ એટલે 1.992648 10⁻23 ભાગ્યા 12 આનો જવાબ તમે ગણતરી કરશો એટલે અહીંયા પહેલા આપણે 19 કરીશું એટલે અહીંયા 10⁻24 થઈ જશે તો 19 ભાગ્યા 12 કરીને જવાબ આવશે 6.0221367 આટલો ગ્રામ આવે એને આપણે લગભગ બરાબર આટલું લખી શકીએ સોરી આ સંખ્યા આપણે ખોટી થઈ ગઈ 19 ભાગ્યા 12 કરીએ એટલે હવે 1.66056 ગ્રામ આટલો 1/12 ભાગ આવે અને 1/12 ભાગ એટલે 1 AMU કહેવાય તો 1 AMU બરાબર ગ્રામમાં દર કેટલું થાય 1.66056 ગ્રામ જેટલું થાય આ આપણે ખાસ મગજમાં ક્લિયર રાખવાનું છે કે 1 AMU એટલે 1.66056 ગ્રામ NCERT બુકમાં જ આપણે આંકડો લીધો છે અને આને ભાગાકાર કરીએ તો આટલો જ જવાબ આવે અહીંયા 23 ના 24 કેમ થઈ ગયા
કારણ કે 1.9 છે. તમે 19 લો તો છેદમાં કેટલા મૂકવા પડે? 10 મૂકવા પડે. એટલે 10 મૂકવા પડે એટલે ઉપર માઈનસ 1 ઘાત આમાં માઈનસ કરવી પડે એટલે -24 થઈ જાય. 19 ભાગ્યા 12 કરો એટલે 1.6656 જવાબ આવી જાય. તો એ પણ તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો. તો 1 AMU બરાબર આટલું દળ ગ્રામમાં આવ્યું. હવે આના પરથી વસે વિદ્યાર્થી વિચારી શકશે કે હવે આપણે આમાં શું કરી શકીએ? તો ઓક્સિજનનું પરમાણુ દળ 16 AMU છે. તો ઓક્સિજનનું વાસ્તવિક પરમાણુ દળ કેટલું હોય? તો આના કરતા 16 ગણું હોય ગ્રામમાં. તો આપણે એ જોઈ છીએ કે ઓક્સિજનનું અહીંયા લખવું તો લખાય કે ઓક્સિજનનું પરમાણ્વીય દળ એ આના કરતા કેટલા ગણું છે? 16 ગણું છે. એટલે 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ કરતા 16 ગણું છે. તો માટે નું વાસ્તવિક પરમાણ્વીય દળ કેટલું આવશે? 16 ગુણ્યા 1 AMU. એટલે 16 AMU તો હતા. 1 AMU એટલે કેટલા? તો 1.66056 ગુણ્યા 10⁻24. 1 મિનિટ જોઈ લો તમને દેખાય છે કે નહીં? હા બરાબર દેખાય છે. 16 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે આનો ગુણાકાર તમે કરશો 16 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24 તો મેં એ કેલ્ક્યુલેટરમાં કર્યો છે અને એ આપણું એનો વાસ્તવિક દળ આવશે. ઓના એક પરમાણુનું વાસ્તવિક દળ આવશે 26.5696 ગુણ્યા 10⁻24 ગ્રામ. આ શું થયું? ઓના એક જ પરમાણુ દળ. જોઈ લઉં તમને દેખાય છે કે નહીં? હા બરાબર આટલું સુધી દેખાય છે. તો ઓના એક પરમાણુનું દળ 26.5696 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. બરોબર સમજી લેજો મિત્રો. ફરી એક વખત ખાસ ધ્યાન રાખજો કે AMU એ વાસ્તવમાં શું છે? એક સંખ્યા છે. અને એ સંખ્યા કેટલી છે? તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 12મા ભાગ કરતા કેટલા ગણી છે દર્શાવતો આંક છે. એટલે કે ઓક્સિજનનું પરમાણુ દળ 16 AMU હોય તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના 1/12 ભાગ કરતા 16 ગણું હોય. હવે પ્રશ્ન એ થાય AMU એટલે કેટલું દળ ગ્રામમાં? તો આપણે કાર્બન 12 ના એક પરમાણુ દળ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી માપ્યું છે અને એ આટલું છે. તો એક પરમાણુનો 12મો ભાગ લઈએ એટલે આટલો મળ્યો 1 AMU. હવે જેટલા પણ તત્વોના પરમાણુ ભાર અથવા તો અણુભાર એ આના કરતા કેટલાક ગણા હશે. એટલે ઓક્સિજનનું પરમાણ્વીય દળ હવે આપણે ગણીએ કે ઓક્સિજનનું પરમાણ્વીય દળ એ આના કરતા 16 ગણું હોય. એટલે આના ગુણ્યા 16 કરીએ તો ગ્રામમાં જવાબ આવે. ને ગ્રામમાં જવાબ આવે શું બતાવે છે? ઓક્સિજનના એક પરમાણુનું દળ ગ્રામમાં, જેને આપણે કયું દળ કહીએ છીએ? વાસ્તવિક પરમાણુ દળ. ખાસ ધ્યાન રાખજો કે વાસ્તવિક પરમાણુ દળ આટલું છે. આપણે 16 AMU કહીએ છીએ. એ 16 AMU શું છે? એ એનું વાસ્તવિક પરમાણુ દળ નથી. એ ઓનું પરમાણુ દળ જ છે. પણ એનું વાસ્તવિક પરમાણુ દળ ગણવું હોય તો 16 ગુણ્યા 1 AMU નું મૂલ્ય લેવું પડે. અને 1 AMU નું મૂલ્ય ગ્રામમાં મૂકીએ તો આ જે જવાબ આવ્યો એ જવાબ શું છે? એક ઓક્સિજન પરમાણુનું વાસ્તવિક દળ. વાસ્તવિક દળ છે. હવે આ વાસ્તવિક દળ આવ્યું. હવે એની સરખામણી આપણે મોલ સાથે કરવી હોય તો આ એક પરમાણુનું દળ છે એને આપણે એવોગેડ્રો નંબર એટલે 6.022 ને 10⁻23 સાથે ગુણીએ તો જવાબ કેટલો આવવો જોઈએ મિત્રો? વિચારો.
પછી હું ભૂસી ફરી કરું. ફરી પ્રશ્ન પૂછું છું કે ઓક્સિજન ના એક પરમાણુ દળ આટલું આવ્યું 26.56 ગ્રામ જેટલું આવ્યું. તો એને હું એવોગેડ્રો નંબર એટલે 6.022 ના 1023 વડે ગુણાકાર કરું તો જવાબ કેટલો આવવો જોઈએ? તો 1 મોલ ઓક્સિજન પરમાણુના દળ જેટલું આવવું જોઈએ. 1 મોલ ઓક્સિજન પરમાણુ દળ એ કેટલું આવે? ઓક્સિજનના પરમાણુ ભાર જેટલું આવે. એટલે કે આનો જવાબ 16 આવવો જોઈએ. તો આપણે પૂછીને એની ગણતરી કરીએ. જો વિદ્યાર્થીઓ મેં અહીંયા થોડું પૂછીને લખ્યું છે કે ઓના એક પરમાણુનું વાસ્તવિક દળ કેટલું હશે? તો 2.6. એટલે અહીંયા આપણે 26 હતા, મેં અહીંયા 2.6 કર્યા, એટલે આમાં 10 ઘાત 1 ઉમેરી દેવાની, એટલે -24 ના બદલે -23 થઈ જાય. તો એક પરમાણુ વાસ્તવિક દળ આટલું ગ્રામ આવ્યું. ખૂબ જ સૂક્ષ્મ દળ કહેવાય. 10 ની -23 ઘાત એટલે 1 ની પાછળ 23 મીંડા મૂકીએ એટલાનો આનો ભાગ કહેવાય. હવે ઓના એને જેટલા પરમાણુ દળ લઈએ. કેટલા? Na જેટલા. Na એટલે એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ દળ લેવું હોય તો આના ગુણ્યા આપણે કેટલા કરવા પડે? 6.022 1367 ગુણ્યા 10 ની 23 ઘાત. આ મેં આખો આંકડો લખ્યો છે. હવે આનો તમે ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરશો, આ જતી રહેશે ઘાત, એટલે સીધો આનો જવાબ આવશે 16.00, એટલે કે 16 ગ્રામ આવશે. તો ઓના એને જેટલા પરમાણુ એટલે કેટલા થયા? ઓના 1 મોલ જેટલા પરમાણુનું દળ કેટલું આવે? 16 ગ્રામ જેટલું આવે. હવે તમે પેલું સમજી ગયા છો કે કાર્બન 12 ના આપણે કેટલા ગ્રામ દળ લીધું હતું? 12 ગ્રામ દળ લીધું હતું, અને એમાં પરમાણુની સંખ્યાને કેટલી સંખ્યા કીધી હતી? 6.022 ના 10 ની 23 ઘાત જેટલી કીધી હતી. એટલે કે એને આપણે 1 મોલ કીધા હતા. તો અહીંયા આપણે 1 મોલ પરમાણુ દળ 16 ગ્રામ થઈ જાય, જેને આપણે ગ્રામ પરમાણુય દળ પણ કહેવાય. ગ્રામ પરમાણુય દળ આ શબ્દો કોઈ વખતે નીટની એક્ઝામમાં, જેડબલની એક્ઝામમાં શબ્દો પૂછતા હોય છે. તો ગ્રામ પરમાણુ દળ એટલે તમારે શું સમજવાનું કે 1 મોલ, અને ગ્રામ પરમાણુ દળ હંમેશા શેમાં હોય? ગ્રામમાં જ હોય. ખાસ ધ્યાન રાખજો, આવો એમસીક્યુ પણ બનાવી પૂછી શકાય કે ગ્રામ પરમાણુ દળ શેમાં હોય? ગ્રામમાં જ હોય. એટલે કે ઓક્સિજનના 1 મોલ પરમાણુ દળ એટલે કે ગ્રામ પરમાણુ દળ કેટલું થાય? 16 ગ્રામ થાય. હવે એ જ રીતે આણ્વિય દળ પણ આપણે ગણી શકીએ. આણ્વિય દળ ગણવું હોય તો તમે જાતે ઘરેથી ટ્રાય કરજો કે તે ગણાય. અહીંથી ગણતરી શરૂ કરવાની આપણે. આ તો વસ્તુ કોમન છે. અહીંયા ઓનું શું આવશે? પરમાણુ દળની જગ્યાએ ઓનું શું આવે? આણ્વિય દળ. ઓનું આણ્વિય દળ લેવું હોય તો એ આના કરતા કેટલા ગણું હશે? 32 ગણું હોય. આના કરતા કેટલા ગણું હોય? 32 ગણું હોય. તો માટે અહીંયા આપણે O2 લઈશું. O2 નું વાસ્તવિક દળ, O2 નું વાસ્તવિક દળ કેટલું થશે? તો 32 ગુણ્યા 1 AMU. 1 AMU કરતા કેટલા ગણું હોય? 32 ગણું. AMU ની કિંમત મૂકી દો એટલે અહીંયા તમને એક ચોક્કસ આંકડો ફિગર મળશે. એ ઓક્સિજનનું વાસ્તવિક દળ છે. એટલે કે ઓક્સિજનના એક અણુનું દળ છે. ઓક્સિજનના એક અણુનું દળ હોય એને આપણે આ એવોગેડ્રો નંબર વડે ગુણીશું તો જવાબ અહીંયા 16 ના બદલે કેટલો આવશે? 32 જવાબ આવશે. એટલે કે ઓક્સિજનના 1 મોલ અણુનું દળ બરાબર કેટલું આવશે? 32 ગ્રામ. 1 મોલ અણુનું દળ એટલે એને કહેવાય ગ્રામ આણ્વીય દળ. એટલે ગ્રામ આણ્વીય દળ હંમેશા શેનો હોય? ગ્રામમાં જ હોય. અને કેટલું આવે? 32 ગ્રામ આવે. તો બરોબર આ વસ્તુ તમે સમજી લેજો. આના પછી આપણે એક હજુ ટોપિક આગળ બીજો લઈએ, મોલર દળ, અને પછી એક ચોપડીમાં એમસીક્યુ છે, એક ક્વેશ્ચન છે, એનો જવાબ લઈએ તો આપણને આ મુદ્દો સમજાયો કે નહીં ખ્યાલ આવશે. બહુ જ વ્યવસ્થિત રીતે લખી દેજો.
હવે પેજ નંબર 15 બુકમાં આપ્યું છે મોલર દળ. તો મોલર દળ એટલે 1 મોલ પદાર્થનું ગ્રામમાં દળ. હવે મોલર દળનો એકમ કઈ રીતે લખાશે એ આપણે સમજીએ કે આપણે સૂત્ર ખબર છે કે મોલ n બરાબર m/N. હવે m નો એકમ સમ હોય છે તો ગ્રામમાં હોય છે અને આનો એકમ સમ હોય છે AMU માં હોય છે અને m નો એકમ સમ હોય છે મોલમાં હોય છે. તો માટે આ AMU ને આ બાજુ લાવીએ એટલે કે m ને સૂત્ર કરતા કરીએ તો m ના નીચે શું આવે n આવે. તો માટે AMU બરાબર m નો એકમ સમ આવે ગ્રામ અને n નો એકમ સમ આવે મોલ. એટલે કે 1 AMU બરાબર ગ્રામ પ્રતિ મોલ એટલે કે G/MOL કહેવાય. આમ આના ઉપરથી આપણે કેટલીક વસ્તુના એકમો ખાસ ખ્યાલ રાખી દેવાના, એકમો ખાસ નોંધી દેવાના કે મોલર દળનો એકમ, મોલર દળનો એકમ કયો હોય ગ્રામ પ્રતિ મોલ. પછી બીજું આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ, આનો એકમ સમા હોય AMU માં હોય અથવા તેને ટૂંકમાં શું કહેવાય U કહેવાય. પણ જો અહીંયા આપ્યું હોય ગ્રામ પરમાણ્વીય દળ અથવા તો ગ્રામ આણ્વીય દળ આપ્યું હોય તો એનો એકમ સમા હોય ગ્રામમાં જ હોય એટલે કે G માં હોય. ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળનો એકમ સમા હોય G હોય. અને આ બંને કેવા થશે સરખા જ થશે. અહીંયા આપણે જોયું 1 AMU બરાબર ગ્રામ મોલ પણ કહેવાય એટલે આને અથવામાં આપણે આવું પણ લખી શકીએ કે ગ્રામ પ્રતિ મોલ પણ હોઈ શકે. સંકેતમાં લખવું હોય તો આપણે G/મોલ પણ લખી શકીએ. આ એકમો તમને બરાબર સમજાશે તો પૂછેલ પ્રશ્નને તમે વ્યવસ્થિત રીતે ગણી શકશો. તો હવે આપણે પુસ્તકનો દાખલો જોઈએ એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતે ગણતરી કરવાની થાય. આ પણ તમે આની નોંધ કરી લેજો ખાસ. પુસ્તકમાં મારા ખ્યાલથી 1.33 નો પ્રશ્ન છે. નીચેનામાંથી દરેકમાં પરમાણુની સંખ્યા ગણો. 1.33 નીચેનામાંથી દરેકની પરમાણુ સંખ્યા ગણો. એમાં પહેલું લખ્યું છે આર્ગોનના 52 મોલ. આર્ગોનના 52 મોલ. હવે આર્ગોનના 52 મોલમાં આપણે શું શોધવાનું છે પરમાણુની સંખ્યા. તો આપણને સૂત્ર ખબર છે કે પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર એટલે આપણે આ રીતે લખી દઈએ n ગુણ્યા કેપિટલ NA. n એટલે અહીંયા 52 મોલ આપ્યા એ આપણે n છે એટલે 52 n ની કિંમત 6.022 ગુણ્યા 10⁻23. તો આનો જે જવાબ આવે એ આપણે આર્ગોનના 52 મોલમાં રહેલા પરમાણુની સંખ્યા છે. હવે બીજો પ્રશ્ન બહુ સમજવા જેવો છે. બધા જ વિદ્યાર્થીઓ ભૂલ કરે, 12માં ભણતા વિદ્યાર્થી પણ એને આ ગણવાનો કહીએ તો ભૂલ કરે. એમાં એવું લખ્યું છે કે 80 ના 52 U અને પછી એની સાઈડમાં બીજો પ્રશ્ન છે એમાં એવું આપ્યું છે કે 80 ના 52 G. હવે ખરી સમજી લઈએ તમે મારો ટોપિક બરોબર સમજ્યા છે કે નહીં. આ પ્રશ્નના જવાબ ઉપર તમને ખબર પડશે કે અહીંયા શું આપ્યું છે હિલિયમના 52 ગ્રામ અને અહીંયા શું આપ્યું છે હિલિયમના 52 U અથવા તો શું આપી શકે તમને AMU. હવે તમને સમજણ પડી હોય તો વિચારો કે આ બંનેનો જવાબ શું સરખો આવશે કે જુદો આવશે. પહેલી વસ્તુ એ જુદો આવશે તો બંનેના પરમાણુની સંખ્યા તમે કઈ રીતે ગણશો. આની તો તમે તરત જ કીધું સાહેબ આની તો મને પરમાણુ સંખ્યા ગણતા આવડે છે
કે અહીંયા 52 ગ્રામ આપીએ, શું આપ્યું? m આપ્યું. તો માટે આપણે n બરાબર મમ્મી સૂત્ર લખીએ. એટલે અહીંયા n શોધવું પડે, એટલે કે He નો પરમાણુ ભાર કેટલો થશે? 4 mu. તો અહીંયા m કેટલી કિંમત આપી છે? 52, અને નીચે કેટલા મુકાશે? 4. એટલે જવાબ આવશે n બરાબર 13 મોલ. હવે પાછું ફરી ઉપરનું સૂત્ર કે પરમાણુની સંખ્યા બરાબર શું થાય? m ગુણ્યા Na. એટલે n ની કિંમત 13 છે અને n ની કિંમત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છે. એટલે આનો જે જવાબ આવે એટલા પરમાણુ થાય. એટલે હિલિયમમાં 52 ગ્રામ આપ્યા છે, એટલે કે એનું દળ આપ્યું છે. દળને આપણે એના પરમાણુ ભાર વડે, પરમાણ્વીય દળ વડે ભાગીએ એટલે તમને મોલ મળે, અને મોલને એવોગાડ્રો અચળાંક વડે ગુણો એટલે પરમાણુની સંખ્યા મળે. પણ અહીંયા શું કરવાનું? અહીંયા હિલિયમના 52 U આપેલા છે, તો એમાં પરમાણુ સંખ્યા કેટલી હશે? તો આગળ મેં આની પહેલા લીધેલી વસ્તુ યાદ કરો કે છેલ્લે આપણે એવું લખ્યું હતું કે ઓક્સિજન EMU માં કેટલું હતું? 16 હતું. એટલે એના અણુભાર જેટલું હતું એમાં એક જ પરમાણુ દળ 16 MU હતું. તો અહીંયા પહેલું આપણે ધ્યાન કરવું પડે કે હિલિયમના એક પરમાણુનું દળ ખાલી જગ્યા AMU થાય. બોલો કેટલા AMU થશે હિલિયમના એક પરમાણુ દળ? તો આપણે તો વાત કરી હતી આપણે કે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 12મા ભાગ કરતા કેટલા ગણો એ દર્શાવતો આ એટલે એનો AMU. તો એ હિલિયમનો એક પરમાણુનો દળ કેટલા AMU છે? 4 AMU. અહીંયા લખ્યું છે આપણે 4 AMU. હિલિયમનો પરમાણુ ભાર 4 છે. તો હિલિયમના એક પરમાણુનું દળ કેટલું હોય? 4 AMU હોય. તો હવે 83 મૂકીએ કે 4 AMU દળ બરાબર એક પરમાણુ હોય. તો અહીંયા કેટલું આપ્યું છે? 52 AMU દળ આપ્યું છે. તો કેટલા? તો 52 ગુણ્યા 1 ભાગ્યા 4 બરાબર 13 પરમાણુ. ખાલી આનો જવાબ કેટલો આવે? 13 જ પરમાણુ આવે. એટલે બરોબર ખાસ ધ્યાન આપજો કે આવો પ્રશ્ન તમને પૂછવી શકે છે કે AMU માં આપ્યું હોય તો તમારે સમજવાનું કે એક પરમાણુ કે અણુનું દળ કહેવાય, અને એક પરમાણુ કે અણુનું દળ તમને આપ્યું હોય હિલિયમના 52 U આપ્યા છે, તો કુલ હિલિયમના જેટલા પરમાણુ હોય એનું કુલ દળ આપ્યું. તો આપણે પહેલા હિલિયમના એક પરમાણુ દળ લેવાનું. તો કોઈ પણ તત્વ અથવા સંયોજનના પરમાણુ કે અણુનું દળ AMU માં કેટલું હોય? એના અણુભાર કે પરમાણુ ભાર જેટલું હોય. તો અહીંયા હિલિયમનો પરમાણુ ભાર 4 છે, તો એના એક પરમાણુ દળ 4 AMU. માનો કે ઓક્સિજન હોય તો ઓક્સિજનના એક પરમાણુ દળ 16 AMU હોય, નાઇટ્રોજનનો 14 AMU હોય. હવે નાઇટ્રોજન વાયુ હોય તો 28 AMU હોય, ઓક્સિજન વાયુ હોય તો 32 AMU હોય, હાઇડ્રોજન વાયુ હોય તો 2 AMU હોય. તો હિલિયમ છે તો હિલિયમના એક પરમાણુ દળ 4 AMU હોય. અહીં કેટલા AMU આપ્યા છે? 52. તો 13 ચોક 52. તો હિલિયમના પરમાણુ કેટલા હોય? 13. એટલે આ દાખલો તમને સમજાય તો ખબર પડે કે AMU અને ગ્રામ વચ્ચે શું ભેદ છે. તો હવે હું તમને આના પછી એક મેં MCQs બનાવેલા છે. એ MCQs તમને હું એનો ફોટો પાડીને આમાં મારા વિડીયો પાછળ જોડું છું, અને એ તમે સોલ્વ કરજો. અને સોલ્વ કર્યા પછી જે તમને ના આવડે એની આપણે આગળ ચર્ચા કરીશું. તો આજનું આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ કે તમે બરોબર આ લેક્ચરને વારંવાર જોજો. થોડોક ટોપિક ગૂંચવણવાળો છે, બધા જ વિદ્યાર્થીઓ ગૂંચવણ અનુભવતા હશે. તમે કોઈ પણ સ્ટુડન્ટને પૂછો કે આ મને સમજાય તો એ બરાબર સમજાઈ શકશે નહીં. એટલે આ બરોબર જે મેં લીધું એ મગજમાં ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે ગૂંચવણ અનુભવતા રહેશો. એટલે બરોબર વારંવાર મારો આ લેક્ચર જોજો, નોટબુકમાં લખજો અને સમજજો, અને મગજમાં બધી જ સંકલ્પનાઓ કોન્સેપ્ટ ક્લિયર કરજો. એટલે કે તમારું બેઝિક કેમિસ્ટ્રી પાવરફુલ થશે તો આગળની બધી વસ્તુ તમને બહુ સરળતાથી આવડશે. તો આટલું લેક્ચર હું પૂરું કરું છું. આની પાછળ જે તમને હું MCQ નો ફોટો પાડીને મૂકું છું, તમારે દરેક જણે ઘેર ગણવાના છે, ગણતરી કરવાની છે. થોડો ટ્રાય કરજો. અઘરા ક્વેશ્ચન છે, નીટ અને JEE લેવલના છે, એટલે તમે બરોબર સમજ્યા છો તો જ એનો જવાબ તમે એનો મેળવી શકશો.